વગડાની વચ્ચે એકલો હતો ખેગારજી ઠાકોર. ખેગારજીએ ધીમે પાછળ વાળ્યું માથું અને જે જોયું એ જોઈને તેનો શ્વાસ અટકી ગયો. તે છોકરી શાંતિથી જોઈ રહી હતી, પણ તેના ચહેરા પર ધીમે ધીમે ભયાનક સ્મિત ફેલાયું. બે જ હતી, વગડો અને કુદરત. રોજ સવાર પડતા જ તેઓ રબારીઓના ગાયો ભેંસો લઈ વગડામાં નીકળી પડતા. તડકાની કડક ગરમી હોય કે શિયાળાની કટાર ઠંડી, ખેગારજી માટે વગડો જ ઘર હતો. ગાયો ચરતી, પવન વંટોળ ખાતો અને ખેગારજી પોતાની ગેડી દડાની રમત રમતા. એ રમત તેમનો શોખ નહોતો, એ તો એકાંતનો સાથી હતો. એક અનોખી મુલાકાત. એક દિવસ એવો આવ્યો કે વગડામાં અસામાન્ય શાંતિ છવાઈ ગઈ. પંખીઓનો કલરવ પણ ધીમો લાગતો. ખેગારજી ગેડી દડો લઈને ઊભા રહ્યા, પણ રમવા માટે કોઈ નહોતું. હૃદયમાં હળવો ઉછાળો આવ્યો. કાશ આજે કોઈ સાથી હોત તો કેટલી મજા પડે. આ ઈચ્છા જાણે પવનમાં તરતી તરતી બોરડીના ઝાડ સુધી પહોંચી. એ ઝાડ નીચે એક ચુડેલ વસતી હતી. ખેગારજીના નિર્દોષ મનની પુકારે તેને સ્પર્શી. ક્ષણમાં જ તે 12 થી 13 વર્ષની નાની છોકરીનું રૂપ ધારણ કરી ખેગારજી સામે આવી. ખેગારભાઈ, હું તમારી સાથે ગેડી દડો રમીશ, છોકરીએ હળવી સ્મિત સાથે કહ્યું. ખેગારજી ચોંક્યા, પણ ખુશી છુપાવી ના શક્યા. પણ એક શરત, છોકરીએ ઉમેર્યું, જો હું જીતી જાઉં તો તમારે મારું એક કામ કરવું પડશે. લોહીનું નહીં, હૃદયનું સગપણ. રમત શરૂ થઈ. ધૂળ ઉડી, હાસ્ય ગુંજ્યું. ખેગારજી ઘણા રમ્યા, પણ અંતે છોકરી જીતી ગઈ. શરત મુજબ ખેગારજીએ પૂછ્યું, બોલ બહેન, શું જોઈએ? છોકરીએ ધીમે કહ્યું, મારે કંઈ નથી જોઈએ, બસ તમે મને તમારી બહેન માનો. ખેગારજીની આંખોમાં આંસુ આવી ગયા. જીવનમાં પહેલી વાર કોઈએ સગપણ માગ્યું હતું. આજથી તું મારી બહેન, તેમણે કંપતા અવાજે કહ્યું. તે જ રાત્રે ચાંદનીમાં ઓતપ્રોત સપનામાં એ છોકરી અસલી સ્વરૂપે પ્રગટ થઈ. ચહેરો ભયાનક, પણ આંખોમાં સ્નેહ. વીરા, ડરતો નહીં, તેણે કહ્યું. હું વગડે ભટકતી ચુડેલ છું, પરંતુ તું મને સાચા મનથી બહેન માન્યો છે. હવે તારા દરેક દુઃખમાં હું તારી સાથે રહીશ. મુશ્કેલ સમય અને સુધારો. સમય વીત્યો. જીવનના વળાંકો સહેલા ન હતા. ખેગારજીને વ્યસન લાગ્યું. કમાણી ઓછી, ખર્ચ વધારે. ઘરમાં અનાજના ડબ્બા ખાલી રહેવા લાગ્યા. ભૂખની ચોટ જ્યારે સહન ન થતી, ત્યારે ખેગારજી મનોમન બહેનને યાદ કરતા. બહેન એ ચુડેલ પોતાના ભાઈને તકલીફમાં જોઈ ના શકતી. તે ગામના કોઈ સંપન્ન પટેલ કે દરબારને જઈને વળગતી. ઘરમાં અજીબ ઘટનાઓ બનતી. અંતે ભુવા બોલાવવામાં આવતા. ધૂણી સળગતી, મંત્રોચ્ચાર ગુંજતો. ચુડેલ ધૂણીને કહેતી, જો મારો ભાઈ ખેગારજી ઠાકોર આવે અને મારા માથેથી શ્રીફળ ફેરવે તો જ હું અહીંથી જઈશ. ગામ લોકો દોડી ખેગારજીને લાવતા. તેઓ વિધિ કરતા. શ્રીફળ ફેરવતા જ ચુડેલ ઘર છોડતી. બદલામાં લોકો ખેગારજીને આદરમાન આપતા. અનાજ, પૈસા, માન. આ રીતે ભાઈનું ઘર ચાલતું રહ્યું. પરંતુ એક દિવસ બહેનનો અવાજ બદલાયો. વીરા, તે ધીમે બોલી, આવી રીતે લોકોને હેરાન કરીને પૈસા લેવા એ પાપ છે. તું વ્યસન છોડી દે, મહેનત કર, હું તને સાચી રીતે મદદ કરીશ. પરિવર્તન અને આશીર્વાદ. ખેગારજીના હૃદયમાં શબ્દો ઘૂસી ગયા. તેમણે વ્યસન છોડવાનું નક્કી કર્યું. ખેતી હાથ ધરી. વહેલી સવારથી સાંજ સુધી ખેતરમાં મહેનત. પરસેવાની બૂંદો જમીનને અર્પણ. અને પછી ચમત્કાર. એ વર્ષે ખેતરમાં એટલું અનાજ પાક્યું કે આખું ગામ જોતું રહી ગયું. આ તો દેવી કૃપા છે, લોકો કહેતા. ખેગારજી સમજતા, એ તેમની અદ્રશ્ય બહેનનો આશીર્વાદ હતો. કૃતજ્ઞતાથી ખેગારજીએ પોતાના ઘરમાં બહેનનું બેસણું કર્યું. રોજ નૈવેદ્ય ધરાવતા, દીવો પ્રગટાવતા. ભયાનક સ્વરૂપ ધરાવતી ચુડેલ હવે તેમના માટે માતૃત્વ અને સ્નેહનું પ્રતીક બની ગઈ. છેલ્લા શ્વાસ સુધી બહેને ભાઈની રક્ષા કરી. અને આજે પણ બનાસકાંઠાના લોકો આ કથા કહે છે કે સગપણ લોહીથી નહીં, હૃદયથી બને છે. દીવો પ્રગટાવતા, ભયાનક સ્વરૂપ ધરાવતી ચુડેલ હવે તેમના માટે માતૃત્વ અને સ્નેહનું પ્રતીક બની ગઈ. છેલ્લા શ્વાસ સુધી બહેને ભાઈની રક્ષા કરી. અને આજે પણ બનાસકાંઠાના લોકો આ કથા કહે છે કે સગપણ લોહીથી નહીં, હૃદયથી બને છે. તે છોકરી શાંતિથી જોઈ રહી હતી, પણ તેના ચહેરા પર ધીમે ધીમે ભયાનક સ્મિત ફેલાયું. ખેગારજીએ ધીમે પાછળ વાળ્યું માથું અને જે જોયું એ જોઈને તેનો શ્વાસ અટકી ગયો.